અત્યારે ટમેટા ખૂબ સસ્તા મળે છે, 20 રૂપિયાના કિલો મળે છે. ઘણી જગ્યાએ તો 5 રૂપિયાના કિલો પણ ખૂબ સુંદર અને સરસ ટમેટા મળે છે. તો સસ્તા ટમેટા છે ને તો આપણે તેને સ્ટોર કરી લેવા જોઈએ આખું વર્ષ માટે. જેમ જેમ ગરમી વધશે ને તેમ ટમેટાના ભાવ પણ વધશે. ટમેટાના ભાવ આસમાને વહી જાય છે. ક્યારેક ક્યારેક તો 200 રૂપિયાના કિલો થઈ જાય છે. તો 200 રૂપિયાના કિલો ટમેટા થઈ જાય ત્યારે આપણે ટમેટા ખાવાનું છોડી દઈએ છીએ. તો તેના કરતાં અત્યારે સસ્તા ટમેટા છે ને તો આખું વર્ષ માટે સ્ટોર જ કરી લેવા જોઈએ. તો આજના વિડીયોમાં હું તમારી સાથે ટમેટાને આખું વર્ષ માટે કેવી રીતે સ્ટોર કરવા જેથી તમારા ટમેટા જરા પણ ખરાબ ન થાય તેની રીત હું તમારી સાથે શેર કરવાની છું. તો વિડીયોના એન્ડ સુધી ફ્રેન્ડ્સ બનેલા રહેજો. તો અહીંયા આપણે શું કરેલું છે, ટમેટા લીધા છે, જે આ રીતના હાઇબ્રિડ લાંબા ટમેટા આવે છે તે લીધા છે. તમે અહીંયા કોઈ પણ પ્રકારના ટમેટા લઈ શકો છો. પણ દેશી ટમેટા કરતાં આખું વર્ષ માટે આપણે સ્ટોર કરવા છે ને એટલે તમે આ રીતના લાંબા ટમેટા લેશો ને તો તમે વધુ પ્રમાણમાં ટમેટા સ્ટોર કરી શકશો. એટલા માટે, કારણ કે દેશી ટમેટાની અંદર પાણીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે અને તમારો સમય પણ લાગશે ટમેટાને સ્ટોર કરવા માટે. તો તમે આ રીતના બને તો લાંબા ટમેટાનો જ ઉપયોગ કરજો. તો અહીંયા આપણે ઝીણા ઝીણા ટુકડામાં સમારી લીધા છે અને ઉપરના ડીટીયાનો ભાગ આપણે હટાવી દેવાનો છે. આમાંથી આપણે કોઈ પણ પ્રકારના બિયા કાઢેલા નથી, આમનમ જ આ રીતના ટમેટા કટ કરી લીધા છે. તો હવે આ ટમેટાને આપણે એક પેનની અંદર ઉમેરી દઈશું. અહીંયા ફક્ત આપણે ટમેટા જ ઉમેરવાના છે, તેલ, પાણી કે કોઈ પણ પ્રકારની કાંઈ વસ્તુ ઉમેરવાની નથી. અહીંયા નમક પણ આપણે નથી ઉમેરવાનું, ફક્ત ટમેટા જ ઉમેરવાના છે. હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે સરસ ટમેટાને ડ્રાય કરવાના છે. ટમેટા ઉપર રહેલું બધું પાણી બળી ન જાય ત્યાં સુધી આપણે ટમેટા સરસ આ રીતે સાતળવાના છે, પણ ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું અને વચ્ચે વચ્ચે આપણે તેને ચલાવતા પણ જવાના છે. તો ફ્રેન્ડ્સ, અત્યારે ટમેટા છે તે ખૂબ સસ્તા મળે છે, 20 રૂપિયાના કિલો મળે છે. ઘણી જગ્યાએ તો 5 રૂપિયાના કિલો પણ સરસ એવા ટમેટા મળે છે. તો સસ્તા ટમેટા છે ને તો આપણે તેને આખું વર્ષ માટે જરૂરથી સ્ટોર કરી લેવા જોઈએ. જેમ જેમ ગરમી વધશે તેમ ટમેટાના ભાવ પણ વધશે. આપણે ઘણી વખત મોંઘા ટમેટા ખરીદવા પડે છે, તે ન કરવું પડે તેના માટે ફ્રેન્ડ્સ તમારે આ ટમેટા જરૂરથી સ્ટોર કરી લેવા જોઈએ, જેથી ટમેટા મોંઘા થાય ત્યારે તમે આસાનીથી આ ટમેટાનો ઉપયોગ કરી શકો અને તમારા ખૂબ ઝાઝા પૈસાની પણ બચત થાય. કારણ કે ઘણી વખત 200 રૂપિયાના કિલો ટમેટા થઈ જાય છે ત્યારે તમારે આ ટમેટાનો ઉપયોગ કરવાનો, એટલે તમારા પૈસાની પણ બચત થશે. તમે અહીંયા જોઈ શકો છો ટમેટામાં કેટલું પાણી રિલીઝ થાય છે. આ બધું પાણી આપણે બાળવાનું છે. આ રીતે ટમેટાને સરસ ચલાવતા જવાનું છે અને સરસ એવા આપણે તેને આ રીતે ડ્રાય કરી લેવાના છે. ટમેટાને આપણે આખું વર્ષ માટે કેવી રીતે સ્ટોર કરવા તેનો વિડીયો પણ ફ્રેન્ડ્સ આપણે આગળ ચેનલ ઉપર અપલોડ કરેલો છે. તે બીજી રીત છે ફ્રેન્ડ્સ, તો તે વિડીયો પણ તમે જરૂરથી જોજો. અને ટમેટા મોંઘા થઈ જાય તે પહેલાં ફ્રેન્ડ્સ તમે જલ્દી જાઓ અને મોંઘા થઈ જાય તે પહેલાં તમે આ રીતે ટમેટા આખું વર્ષ માટે સ્ટોર કરી લો, જેથી ટમેટા 200ના કિલો થાય કે 400ના કિલો તમને કાંઈ જ ફેર ન પડે. કારણ કે તમે તો આખું વર્ષ માટે સ્ટોર કરી લીધા છે, તો જરૂરથી સ્ટોર કરી લેજો મારી આ રીતથી. ફક્ત આપણે અહીંયા 50 રૂપિયા જેવી નજીવી કિંમતમાં આખું વર્ષ માટે ટમેટા સ્ટોર કરી શકીએ છીએ ફ્રેન્ડ્સ. તો તમને મારી રીત પસંદ આવે ટમેટા સ્ટોર કરવાની તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારી 5 ફ્રેન્ડને જરૂરથી શેર કરી દેજો, જેથી તે લોકો પણ ટમેટા આખું વર્ષ માટે સ્ટોર કરી શકે. તો અહીંયા જોઈ શકો છો આપણે 10 થી 15 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને ટમેટાની અંદર રહેલું બધું પાણી આપણે અહીંયા બળી ગયેલું છે. તમે અહીંયા જોઈ શકો છો. આ રીતે થઈ જાય ટમેટા ત્યાં સુધી આપણે તેને આ રીતે પેનની અંદર પકવવાના છે. ખાસ ધ્યાન રાખવાનું, પેન ખુલ્લું જ રાખવાનું છે, કવર નથી કરવાનું. ખુલ્લા પેનમાં જ આપણે આ ટમેટાને સરસ ડ્રાય કરવાના છે. તો ટમેટા સરસ ડ્રાય થઈ ગયા છે. તો હવે શું કરવાનું છે, આ રીતે એક પ્લેટ લઈ લેવાની છે. આને તમારે નથી ઘી તેલથી ગ્રીસ કરવાની, એમનેમ જ તમારે ટમેટા ઉમેરી દેવાના છે, ડ્રાય કરેલા છે તે. જો તમારી પાસે બટર પેપર હોય તો તમે તેનો ઉપયોગ કરી શકો છો. હવે પાતળી પાતળી લેયરમાં આપણે ટમેટા ફેલાવી દઈશું. અહીંયા મેં 1 કિલો ટમેટા લીધા છે એટલે એક પ્લેટની અંદર આવી ગયા છે. તમે જો વધુ પ્રમાણમાં સ્ટોર કરવા માંગતા હોય ને તો તમારે વધુ પ્લેટ ઉપયોગમાં લેવાની છે. તો અહીંયા આપણે 1 કિલો ટમેટાને આ રીતે એક પ્લેટમાં સરસ ફેલાવી દીધા છે. અહીંયા ટમેટાને આપણે સરસ એવા એક સરખા પ્રમાણમાં જ ફેલાવવાના છે, જેથી ટમેટા આપણા આરામથી ઝડપથી સુકાઈ શકે એટલા માટે. અને આ ટમેટાને શું કરવાનું છે, આપણે તડકામાં સૂકવવાના છે, ઘરમાં નથી સૂકવવાના. જો ઘરમાં સૂકવીશું ને તો તેની અંદર ફંગસ લાગી જશે, એટલે આપણે તેને ધૂપમાં સરસ એવો તડકો આવતો હોય, હાર્ડ તડકો, આપણે ત્યાં સૂકવવાના છે. તો 3 દિવસ પછી તમે જોઈ શકો છો સરસ એવા આપણા ટમેટા સુકાઈ ગયા છે. તો હવે આપણે તેને પ્લેટમાંથી અલગ કરી લેશું. ખાસ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ કે સરસ એવા સુકાઈ જાય પછી જ આપણે તેને પીસવાના છે.
તો અહીંયા તમે જોઈ શકો છો સરસ એવા ક્રન્ચી એવા આપણા ટમેટા સુકાઈને તૈયાર છે. તો હવે આપણે તેને મિક્સર જારમાં ઉમેરીશું અને થોડા ઉમેરીને પીસી લેવાના છે. તો અહીંયા જોઈ શકો છો પ્લેટમાંથી પણ આસાનીથી ટમેટા ઉખડી ગયા છે. તો હવે આ ટમેટાને મિક્સર જારની અંદર આપણે ઉમેરી દેવાના છે. જો તમારે આટલી બધી તામઝામ નથી કરવી તો તમારી પાસે માઇક્રોવેવ છે તો તમે તેમાં પણ ટમેટા સૂકવી શકો છો. તે ઝડપથી સુકાઈ જશે. 10થી 15 મિનિટમાં જ તમારો ટમેટા પાવડર તૈયાર થઈ જશે. તો મિક્સર જારમાં ઉમેરીને આપણે તેને સરસ પીસી લેવાનો છે, પણ એકી સાથે વધુ નહીં ઉમેરવાના, થોડા ઉમેરીને આપણે તેને પીસી લેવાના છે. આ ટોમેટો પાવડરમાંથી તમે પંજાબી શાકની ગ્રેવી છે, કોઈ ભરેલા શાક છે, મેગી મસાલો છે, પેરી પેરી મસાલો છે, તેમાં તમે તેનો ઉપયોગ કરી શકો છો. અને આ ટોમેટો પાવડર બજારમાં ખૂબ મોંઘો મળે છે, પણ ઘરે તમે રિઝનેબલ પ્રાઇસમાં તૈયાર કરી શકો છો. અને સસ્તા ટમેટા છે તો તમે જરૂરથી આ રીતે ટમેટો પાવડર બનાવીને રાખી લેજો. તો હવે શું કરવાનું છે, આ પાવડરને આપણે ચાળી લેવાનો છે, કારણ કે આપણે પાવડર પીસીએ ત્યારે થોડા મોટા કણ રહે છે, એટલે આપણે તેને એકદમ ફાઇન પાવડર જોતો હોય તો ચાળી લેવાનો છે. તો અહીંયા 1 કિલો ટમેટામાંથી તમને 50 ગ્રામ જેટલો ટોમેટો પાવડર બનીને તૈયાર થશે. અને ખૂબ જ સરસ ચટપટો ટેસ્ટ આવે છે આ મસાલો બનાવી લેશો તો તમે ફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરજો ટમેટા પાવડર. અને જ્યારે ઘરમાં ટમેટા ન હોય ત્યારે તમે 1 ચમચી ઉમેરી દેશો ને ફ્રેન્ડ્સ, એટલે ટમેટાનું કામ આ ટમેટા પાવડર કરી દેશે. તો અત્યારે સસ્તા છે તો જરૂરથી તમે આખું વર્ષ માટે આ રીતે ટમેટા સ્ટોર કરજો.